ભગવાન જગન્નાથની 148મી રથયાત્રા સંપન્ન થઈ। ભગવાને ભાઈ અને બહેનની સાથે આખી રાત રથમાં વિતાવી। પત્નીને મૂકીને નગરચર્યા કરતા રૂક્ષ્મણીજી નારાજ થયા હતા અને રથમાં બિરાજમાન થયા ત્યારે ભગવાનની ભવ્ય આરતી કરવામાં આવી, નજર ઉતારવામાં આવી, મંત્રોચ્ચાર કરવામાં આવ્યા અને મંદિરમાં બિરાજમાન કરવામાં આવ્યા અને ત્યારબાદ ભગવાનની વિશેષ આરતી કરવામાં આવી। લોકવાયકા પ્રમાણે જ્યારે ભગવાન નગરચર્યાએ નીકળ્યા ત્યારે બહેન અને ભાઈને લઈને જતા રૂક્ષ્મણીજી નારાજ થયા હતા, તેથી રાતવાસો ઘરની બહાર કરવો પડ્યો। જગન્નાથ મંદિરથી સંવાદદાતા માનસી જોડાઈ ગયા છે। માનસી, જે પ્રકારે લોકવાયકા કે ભગવાન જગન્નાથથી રાતવાસો બહાર કરવો પડ્યો કારણ કે રૂક્ષ્મણીજી નારાજ થયા હતા અને ત્યારબાદ નિજ મંદિરમાં ભગવાનને વાજતે ગાજતે શાસ્ત્રોક્ત વિધિથી બેસાડવામાં આવે છે, બિરાજમાન કરવામાં આવે છે। ચોક્કસથી ખાસ કરીને વાત કરવામાં આવે તો ભગવાન જગન્નાથજીને ગર્ભગૃહમાં બિરાજમાન કરવામાં આવ્યા છે। ગઈકાલે 148મી સુખી સંપન્ન શાંતિપૂર્ણ વાતાવરણમાં જે નગરયાત્રા છે તે પૂર્ણ થઈ હતી અને નગરયાત્રા પૂર્ણ કર્યા બાદ હવે ભગવાનને મંદિરના ગર્ભગૃહમાં બિરાજમાન કરવામાં આવ્યા છે। સૌથી પહેલાં તો તેમની જે નજર છે તે નજર મંદિરના મહંત દ્વારા ઉતારવામાં આવી હતી, કારણ કે ભગવાન જ્યારે નગરચર્યાએ નીકળતા હોય છે ત્યારે તેમનો અદ્ભુત જે શ્રૃંગાર છે તે શ્રૃંગાર કરવામાં આવતો હોય છે ભગવાનનો। તેમને સુંદર વાગા પહેરાવવામાં આવ્યા હતા અને તેમને રજવાડી ઠાઠ સાથે પોતાના ભક્તોને દર્શન આપ્યા હતા અને જેથી ભક્તોની જે મીઠી નજર છે તે ભગવાનને લાગી જતી હોય છે તેવી કહેવત છે અને તેના જ કારણે ભગવાન જ્યારે નગરચર્યામાંથી પરત આવે છે ત્યારે આજે ગર્ભગૃહમાં પ્રવેશ આપતા પહેલા ભગવાનની જે નજર વિધિ છે તે કરવામાં આવતી હોય છે। તેમની નજર ઉતાર્યા બાદ તેમની જે આરતી છે તે આરતી મંદિરના મહંત દ્વારા કરવામાં આવી હતી અને નગરચર્યાએ નીકળ્યા બાદ ભગવાન જગન્નાથજી આખી રાત મંદિર પરિષદમાં રહ્યા હતા અને ત્યારબાદ હવે વિધિગત રીતે તેમની પૂર્ણ જે સ્થાપના છે તે મંદિરના ગર્ભગૃહમાં કરવામાં આવી રહી છે। ભગવાન જગન્નાથજી બેન સુભદ્રા બાદ હવે ભાઈ બલભદ્રને નીચે રથમાં તેઓ બિરાજમાન હતા અને રથમાંથી તેમની પણ નજર ઉતારીને તેમને ગર્ભગૃહમાં લાવવામાં આવી રહ્યા છે। તેમના એ દ્રશ્યો છે મંદિરના મહંત દિલીપદાસજી મહારાજ કે જે તે અને ખાસ કરીને મંદિરના જે ટ્રસ્ટી છે મહેન્દ્ર ઝા તેમના દ્વારા ત્રણ ભગવાનને વિધિગત રીતે મંદિરના ગર્ભગૃહમાં સ્થાપના કરવા માટે લાવવામાં આવ્યા છે। ભાઈ બલભદ્રને પણ લાવવામાં આવ્યા છે। હવે વિધિગત રીતે તેમને પૂર્ણ સ્થાપના જે છે તે કરવામાં આવશે અને સ્થાપના કર્યા બાદ જે વૈદિક મંત્રોચ્ચાર છે તેનું ઉચ્ચારણ કરવામાં આવશે અને ત્યારબાદ ભગવાનની ફરીથી ગર્ભગૃહમાં પૂર્ણ સ્થાપના કરવામાં આવશે। ભગવાનનો અદ્ભુત જે શ્રૃંગાર છે તે પણ કરવામાં આવશે। ભગવાનને નવા વાગા પહેરાવવામાં આવશે, કારણ કે ભગવાન જ્યારે નગરચર્યાએ નીકળ્યા હતા ત્યારે ભગવાનના જે મામેરા કરવામાં આવ્યું હતું સરસપુર ખાતે અને ભગવાનના મામેરામાં તેમને અનેક ભેટ સોગાદો મળી હતી, અનેક નવા જે વાગાઓ છે તે પણ ભગવાનને મળ્યા હતા અને જે ત્રિવેદી પરિવાર દ્વારા તેમનું જે મામેરું કર્યું હતું એટલે ભગવાનને અનેક વાગાઓ અને ભેટ સોગાદો આપવામાં આવી હતી। ત્યારે આજે ભગવાનને જ્યારે ફરી મંદિરમાં સ્થાપના કરવામાં આવશે ત્યારે ભગવાનનું પૂર્ણ જે શૃંગાર છે તે કરવામાં આવશે। ભગવાનનું ખાસ કરીને દ્રશ્યોમાં પણ જોઈ શકાય છે હાલ કે ભગવાનને ગર્ભગૃહમાં બેસાડવામાં આવ્યા છે, પૂર્ણ જે સ્થાપના છે તે કરવામાં આવી છે। બીજી તરફ વૈદિક જે મંત્રોચ્ચાર છે તે પણ કરવામાં આવ્યા છે। ભગવાનનું હવે થોડીક જ ક્ષણમાં જે સ્થાન છે તે પવિત્ર જળથી ભગવાનનું સ્થાન કરવામાં આવશે અને સ્નાન કર્યા બાદ હવે ભગવાનનું સ્થાન કર્યા બાદ ભગવાનને ફરીથી ગર્ભગૃહમાં પૂર્ણ સ્થાપના કરવામાં આવશે। મંદિરના જે દ્વાર છે તે હાલ ધ્રુવિશા બંધ કરવામાં આવ્યા છે। જી માનસી, ધન્યવાદ જોડાવા બદલ। તો મંદિરમાં ભગવાનને બિરાજમાન કરવામાં આવ્યા। ભગવાનની 148મી રથયાત્રા સંપન્ન થઈ ત્યારે ભગવાન ભાઈ અને બહેનની સાથે નગરચર્યાએ નીકળ્યા હતા, લોકોને દર્શન આપવા માટે નીકળ્યા હતા, પરંતુ પત્ની રૂક્ષ્મણીજી નારાજ થયા કે તેમને કેમ ન લઈ ગયા। આ લોકવાયકા છે અને તે જ પ્રમાણે રાતવાસો બહાર કરાવવામાં આવે છે, રથમાં જ બિરાજમાન હોય છે અને ત્યારબાદ ગર્ભગૃહમાં તેમની બિરાજમાન કરવામાં આવ્યા।